રમત બાબતે એવી પરિભાષા છે કે पढ़ोगे लिखोगे बनोगे नवाब अगर खेलोगे कूदोगे तो होगे खराब। પરંતુ આપણી જ શાળાના વિદ્યાર્થીઓએ આ પરિભાષાને ખોટી સાબિત કરી છે। તેમણે વિવિધ રમતોની ક્ષેત્રે સારા એવા ક્રમાંક પ્રાપ્ત કરીને આપણી શાળા તેમજ તેમના માતા પિતાનું નામ રોશન કર્યું છે। તો આપણી શાળા પરિવાર વતી તે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલા આપણા તારલાઓને સન્માનિત કરવા માટે હું તેમને અહીં સ્ટેજ પર આમંત્રિત કરવા માંગુ છું। જોરદાર તાળીઓ થઈ જાય તે તારલાઓ માટે। અરે આપણા છોકરાઓ છે, જોરદાર તાળીઓ પાડો। ખેલ મહાકુંભમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં આપણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો। તેમાં આપણી શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું પરફોર્મન્સ આપીને ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે। જેમાં 200 મીટર દોડમાં સેકન્ડ રેન્ક અને ડિસ્ટ્રિક્ટ લેવલે 4th રેન્ક પ્રાપ્ત કરે છે ગજેરા માહી પ્રવીણભાઈ। તો હું તેમને સ્ટેજ પર આમંત્રિત કરીશ। તેની સાથે સાથે 100 મીટર દોડમાં 3rd રેન્ક પ્રાપ્ત કરે છે જોગાણી યુગ ઉમેશભાઈ। હવે આગળ વાત કરીએ આપણે VOF એક્ઝામની। તો VOF એક્ઝામ વંદનમ ઓલિમ્પિયડ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। જેમાં વિદ્યાર્થીઓને સાયન્સ, મેથેમેટિક્સ અને જનરલ નોલેજ જેવા વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આ VOFની એક્ઝામમાં પણ ભાસોટિયા ઉર્વશી હિંમતભાઈ અને પાઘડાલ રુદ્ર વિજયભાઈ બંને વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। તો તેઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। ડ્રોઈંગ કોમ્પિટિશનમાં સુરત લેવલે 1st રેન્ક અને ગુજરાત લેવલે 3rd રેન્ક પ્રાપ્ત કરે છે દાનાણી માનવી વિપુલભાઈ। આ તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવે અને હું વિજય સરને રિક્વેસ્ટ કરું છું કે આ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરે। પ્રવીણ સર અને વિજય સર।